सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः। वर्णिवेशरमणि यदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरो तमैरमुदा धर्मनन्दनमहं विचिन्तये। श्रूयतां देव देवेश स्वामिनारायण प्रभो। त्वदीयेनावधानेन कथयिष्ये शुभकथा। आइए हनुमंत विराजिए कथा कहूँ मति अनुसार। प्रेम सहित गादी पधारो ने पावन कुमार। पधारो ने पावन कुमार। बोलो रामचंद्र भगवाननी श्री कृष्ण कन्हैया लाल की। स्वामीनारायण भगवान की। श्री भागवत भगवान की। सिद्धनाथ महादेवनी। श्री सुखदेव जी महाराजनी। श्री चरमाड़िया दादानी। श्री खिमदास बापूनी। श्री विघ्न विनायक देवनी। श्री कष्ट भंजन देवनी। ओम नमः पार्वती पतये हर हर महादेव। परम कृपाळु परात्पर परब्रह्म पुरुषोत्तम नारायण भगवान बालकृष्ण लाल प्रभु, मर्यादा पुरुषोत्तम रामचंद्र प्रभु, इष्टदेव भगवान स्वामीनारायण महाप्रभु, भागवत भगवान श्री सुखदेवजी महाराजना चरणों में वंदन साथे मंचस्थ उपस्थित संहिता पारायणનું વાંચન કરતા
આપણા ગામના પવિત્ર ગોર મહારાજ, સંગીતજ્ઞ મિત્રો, આપણી સમગ્ર કથા પારાયણમાં યજમાન પરિવાર, પરમ ભક્ત શ્રી જયરામભાઈ ડુમાણીયા પરિવાર, એમનો સારો એ પરિવાર, એમના આમંત્રણને માન આપીને પધારેલા સૌ ગામના બહાર ગામના સૌ અતિથિશ્રીઓ, યુટ્યુબના માધ્યમથી કથાને સાંભળી રહેલા સૌ વાલા વાલા ભક્તો, ભાઈઓ બહેનો, સૌને વ્યાસ પીઠિકા ઉપરથી ભાવથી વંદનથી જય સીતારામ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. વાલા ભક્તજનો, આવો આજે જ્યારે પવિત્ર રામનવમીનો દિવસ છે, ખૂબ ધામધૂમીથી આપણે બપોરના સત્રમાં ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામચંદ્ર પ્રભુનું કથાના માધ્યમથી પ્રાગટ્ય થયું. વાલા ભક્તજનો, એ પરમાત્માની સ્તુતિઓ કરી, એ પરમાત્માની પ્રાર્થનાઓ કરી અને આપણે જ્યારે કથાનો પ્રારંભ કરવો છે ત્યારે આપણી આ કથા ઘણા બધા લોકો યુટ્યુબના માધ્યમથી સાંભળે છે, ત્યારે આપ સર્વને મારી વિનંતી છે કે આ કથા એને આપ આપના સ્વજનો સુધી, આપના પરિવારના સભ્યો સુધી આગળ મોકલો, શેર કરો, લાઈક કરો અને અમારી ધર્મજીવન ચેનલ એને સબસ્ક્રાઈબ કરી અને વધુને વધુ લોકો આ કથાને સાંભળે. લોકો કથાને સાંભળે તો આપણે એમાં નિમિત્ત બનીએ તો એનું પુણ્ય પણ આપણને પ્રાપ્ત થાય. માટે જેની પાસે મોબાઈલ હોય એ બધાય તમારા મોબાઈલમાં જેટલા કોન્ટેક હોય ને એમાં ખાલી એક ક્લિક કરો ને એટલે તમારા બધા કોન્ટેકમાં આ કથાની લિંક જતી રહે. તમને આવડતું ન હોય તો અહીંયા અમારા મીડિયાની ટીમ બેઠી છે, સંગીતના મિત્રો છે, એને તમારો મોબાઈલ આપજો એટલે તમારા મોબાઈલમાંથી બધાને મોકલી દેશે. તો આવો આપણે કથાના પ્રારંભે ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામચંદ્ર પ્રભુ એની આપણે પ્રાર્થનાઓ કરીએ, સ્તુતિઓ કરી અને આપણે કથાનો પ્રારંભ કરીએ. श्री रामचंद्र कृपालु भज मन भव भय दारु. श्री रामचंद्र कृपालु भज मन भव भय कंदार पागरी अमित छवि नवनीर नीरद सुंदरम पटपीत. कंदार पागरी अमित छवि नवनीर नीरद सुंदरम पीत मानव तड़ित रुचि सूचि नवमे जनक सुतावरम. श्री राम श्री राम. कुंडल तिलक चारुदा
विभूषणम् आजान तुझ सरचा पधर संग्राम जीत खर दूषण श्री राम चंद्र कृपालु भज मन हरण भवभय दारुणम् भज दीन बंधु दिनेश दानव दैत्य वंश निकंदरम भज दीन बंधु दिनेश दानव दैत्य वंश निकंदरम रघुनंद आनंद कंद कौशर कंद दशरथ नंदनम श्री राम चंद्र कृपालो भज मन भव भय दारुणम् इति वदति तुलसी दास शंकर शेष मुनि मनरंजनम मम हृदय कुंज निवास गुरु कामादि फलदल गंजनम श्री राम चंद्र कृपालो भज मन भव भय दारुणम् भव भय दारुणम् श्री राम श्री राम श्री राम श्री राम। श्री सुखदेव जी महाराज परीक्षित राजा ने सूर्यवंश અને ચંદ્રવંશની કથા સંભળાવતા સૂર્યવંશમાં ઉત્પન્ન થયેલા ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામચંદ્ર પ્રભુના દિવ્ય પ્રાગટ્યની કથા સંભળાવે છે। આપણે ત્યાં ત્રણ વંશ જોવા મળે છે। એક સૂર્યવંશ છે, એક ચંદ્રવંશ છે અને એક અગ્નિવંશ છે। સૂર્યવંશની કથા એ વાલા ભક્તજનો જીવનમાં જાણવા જેવી અને સમજવા જેવી છે। આપણે ભગવાન રામના વંશજો છીએ, પણ આપણે કયા વંશના છીએ એ વંશની શું વંશાવલી છે એ આપણને ખબર પડતી નથી। આ દેશની કઠણાઈ એ છે કે રામનો વંશ આપણને ખબર નથી, કૃષ્ણનો વંશ આપણને ખબર નથી, પણ ઓલા પિક્ચરના ફિલ્મ સ્ટારો હોય ને એનો વંશ કોણ છે, એનો બાપ કોણ છે, એની માં કોણ છે, એને કેટલા દીકરા છે, એનો વંશ બધાનો ખબર હોય લો। પણ જે ખબર હોવી જોઈએ એ વાલા ભક્તજનો આપણે ખબર રાખતા નથી। ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામચંદ્ર પ્રભુ સૂર્યવંશની અંદર પ્રગટ થયા છે। આ સૂર્યવંશની કથા ભાગવતજીના નવમ સ્કંધની અંદર સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને બતાવી છે।
આજનું શિક્ષણ પણ એવું થયું છે કે શિક્ષણમાં જે લોકોએ આ દેશ ઉપર અત્યાચારો કર્યા, એ મુગલો હોય, મુસ્લિમ શાસકો હોય, એ ઔરંગઝેબ હોય, આના વંશોની છોકરાઓને ચોપડીઓમાં ભણાવવામાં આવે, પણ રામ કોણ હતા, કૃષ્ણ કોણ હતા, એનું કોઈ ભણાવતું જ નથી. આ દેશના બાળકોને એવી ખબર છે કે તાજમહેલ કોણે બનાવ્યો હતો, લાલ કિલ્લો કોણે બનાવ્યો હતો, કુતુબ મિનાર કોણે બનાવ્યો હતો, પણ આ દેશના લોકોને એવી ખબર નથી કે રામ મંદિર કોણે તોડ્યું હતું, કૃષ્ણ મંદિર કોણે તોડ્યું, આ સંસ્કૃતિની ઉપર લોકોએ અત્યાચારો કોણે કર્યા, આ ભારત દેશને કોણે બરબાદ કર્યો. માટે સૂર્યવંશની અંદર ભગવાન રામચંદ્ર પ્રભુ પ્રગટા છે. એ સૂર્યવંશની કથા સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને સંભળાવે છે. સવારના સત્રમાં ભગવાન રામના પ્રાગટ્યની થોડી ઉતાવળ હતી, એટલે આપણે સીધા જ ભગવાન રામનું પ્રાગટ્ય કર્યું હતું. પણ એ રામનો વંશ શું છે, ભગવાન રામ આ પૃથ્વી ઉપર કેવી રીતે પ્રગટ થયા, એ વંશની કથા જો આપણે સાંભળીએ ને તો ખરેખર જીવનમાં આપણને ખબર પડે કે ભગવાન રામનો વંશ શું છે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે, હે રાજા, ભગવાન નારાયણની નાભીમાંથી બ્રહ્માજી પ્રગટા છે. બ્રહ્માજીના 10 માનસ પુત્રોમાં મરીચી ઋષિ છે. મરીચી ઋષિ અને પૂર્ણાદેવી થકી 6 પુત્ર થયા છે, જેમાં મોટા કશ્યપ છે. આ કશ્યપને 13 પત્નીઓ છે. સૌથી મોટા દિતિ અને અદિતિ છે. દિતિના દાનવો થયા છે, કે અસુરો થયા છે, અને અદિતિના દેવો થયા છે. જે કશ્યપ અને અદિતિ થકી 12 આદિત્યો જેને કહેવાય છે, એમાં સૌથી મોટા પુત્ર એ સૂર્યનારાયણ છે. એ સૂર્યનારાયણને 2 પત્ની છે. એકનું નામ સંગના છે અને બીજીનું નામ છાયા છે. સૂર્યનારાયણ દેવને પોતાના સાંસારિક જીવનમાં 8 સંતાનોની પ્રાપ્તિ થઈ છે. એમાં સૌથી મોટો જે પુત્ર છે સૂર્યનો, એ બધાને બહુ જ હેરાન કરવા વાળો છે. સૂર્યના 8 સંતાનોમાં સૌથી મોટો જે છે એ એવો હેરાન કરે છે આપણને, એવો હેરાન કરે છે કે પોતાના સગા બાપનું પણ માનતો નથી, અને એનું નામ છે શનિ મહારાજ. આ શનિ છે ને એ સૂર્યનો પુત્ર છે, અને શનિ છે ને એવો હેરાન કરે સમાજને. શનિની જે પનોતી હોય ને એ 7.5 વર્ષની હોય છે. આમ તો શનિની પનોતી 2.5 વર્ષની હોય, પણ શનિની પનોતી આપણા જીવનમાં, આપણી કુંડળીમાં ચાલુ થાય એના 2.5 વર્ષ પહેલા પણ એનો પ્રભાવ રહે, અને એ સૂર્યની પનોતી પૂરી થાય પછી પણ 2.5 વર્ષ સુધી એનો પ્રભાવ રહે. એટલે 2.5 પહેલા, 2.5 પછી, અને 2.5 વર્ષ શનિની પનોતી, એટલે શનિની 7.5 કહેવાય. અને શનિ જેને નડે એને શું હેરાનગતિ થાય ખબર છે? શનિ નડે એને શું હેરાન કરે? તો એમ કહેવાય કે જેને નડે શનિ એના ખિસ્સામાં નો રે મની, પૈસા રે જ નહીં, ગમે તેમ દોડાદોડી કરે, એક હાંધે ને 13 તૂટે. શનિની પનોતી ચાલુ થાય એટલે બહુ હેરાન કરે. અને શનિ એવો વાયડો છે, એવો વાયડો છે કે પોતાના સગા બાપનું પણ માનતો નથી.
શનિ છે એ ખાલી એક જ વ્યક્તિનું માને. કોનું માને ખબર છે? હે, તમને ખબર છે શનિ કોનું માને છે? ખાલી એક જ વ્યક્તિનું માને, અને એ છે હનુમાનજી મહારાજ. શનિ હનુમાન સિવાય કોઈનાથી ડરતો નથી. એટલે આમ જોવો ને તો હનુમાનજી મહારાજનો વાર કઈ શનિવાર નથી હો. હનુમાનજી મહારાજનો વાર તો સાચો મંગળવાર છે. હનુમાનજીનો જન્મ મંગળવારે થયો, રામનો જન્મ મંગળવારે, સીતાજીનો જન્મ મંગળવારે, લક્ષ્મણનો જન્મ મંગળવારે. આખો રામ દરબાર એનું પ્રાગટ્ય મંગળવારે થયું છે. છતાંય લોકો મંગળવાર કરતા શનિવારને વધારે માને. કારણ કે શનિ ખાલી હનુમાનથી ડરે છે. એટલે હનુમાનજી મહારાજના ચરણમાં છે ને, તમે જ્યાં મૂર્તિ જોશો ને, પગમાં શનિની પનોતી ઉપર હનુમાનજીનો પગ હશે ને એનો ચોટલો હનુમાનજીએ પકડ્યો હશે. એકમાત્ર હનુમાનથી ડરવા વાળા શનિ મહારાજ છે. એટલે શનિવારના દિવસે હનુમાનજીને તેલ ચડાવવામાં આવે છે, એનું પૂજન કરવામાં આવે, પાઠ કરવામાં આવે. આ એવો શનિ એ સૂર્યનો પુત્ર છે. અને શનિ છે એ છાયાનો દીકરો છે. કહેતા સૂર્ય અને સૂર્યના પત્ની જે છાયા દેવી એનો પુત્ર એટલે શનિ છે. શનિ એ કર્મોને કાપવાનું કામ કરે છે. શનિ જેનો બળવાન હોય એનો વૈરાગ્ય ખૂબ બળવાન બને છે. કર્મને કાપવાનું કામ શનિનું છે. સૂર્યનારાયણ દેવને ત્યાં એક જોડલું પણ પ્રગટ થયેલું, યમુનાજી અને યમરાજ, એ પણ શનિના પુત્ર છે. ભાઈ બહેન છે બંને. યમુના મૈયા એ સૂર્યના દીકરી છે, અને યમરાજ જે દુનિયાને દંડ આપે છે, આ બંને જોડલું કહેતા એક સાથે ટ્વિન્સ પેદા થયા. જોડલું ઉત્પન્ન થયું એ યમરાજ અને યમુના મૈયા. એટલે આપણે ત્યાં કહેવાય બંને ભાઈ બહેન છે. ભાઈ બીજના દિવસે જે વ્યક્તિ યમુનાજીમાં સ્નાન કરે એને કોઈ દિવસ યમના તેડા ન આવે. એને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય. સૂર્યને એક બીજી કન્યા છે જેનું નામ તપ્તી છે, જે નદીના સ્વરૂપમાં ઓળખાય છે, જેને આપણે તાપી નદી કહીએ છીએ. અને તાપી નદીના કિનારે એક સૂરજ નામનું શહેર છે. પહેલા એનું નામ સૂરજ હતું, પણ સમયે બોલતા 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 સૂરજમાંથી એ શહેરને આપણે સુરત તરીકે ઓળખીએ છીએ. આ તપ્તી નામની સૂર્યની કન્યા છે. સૂર્યને ત્યાં અશ્વિની કુમારોનો જન્મ થયો છે. અશ્વિની કુમારો એટલે ખબર છે તમને કોણ છે? દેવોના ડોક્ટર. અશ્વિની કુમારો એટલે જેનું મોઢું ઘોડા જેવું છે, આખું શરીર માણસનું છે, એને કહેવાય અશ્વિની કુમારો. અને દેવતાઓના ડોક્ટર. દેવોને જ્યારે જ્યારે કંઈક તકલીફ પડે, બીમારી આવે, હાથ પગ કપાય, ત્યારે આ દેવોના ડોક્ટર એટલે અશ્વિની કુમારો આવી અને એને સ્પર્શ કરે એટલે સાજા થઈ જાય. મુખ છે એ ઘોડા જેવું છે, શરીર માનવનું છે. આ અશ્વિની કુમારોનો જન્મ શા માટે થયો તમને ખબર છે? હે, અશ્વિની કુમારોનો જન્મ કેમ થયો? એની કથા છે ને, તમને બધાય રોજ તમે એને જોવો છો, રમો છો, માણો છો, પણ એનો ઇતિહાસ તમને ખબર નથી. આ બહેનોને તો ખબર જ હોવી જોઈએ ખાસ. આ અશ્વિની કુમારોનો જન્મ કેવી રીતે થયો? તો એક વખત છે ને, સૂર્ય અને સૂર્યના પત્ની સંગના આ બંનેની વચ્ચે ઝઘડો થયો. એક કે તમે આમ છો ને પેલી કે તમે આવા છો ને. સૂર્ય કે તું કે મારું ધ્યાન રાખતી નથી ને ઘર બરાબર હાચવતી નથી ને તમે આવા ને તું આવીને. આપણને ઘણીવાર એમ થાય કે ભાઈ આપણે આ દુનિયામાં જ ઝઘડાઓ થાય એવું નથી, ઉપર એવું જ હાલે છે. હા,
દેવોમાં પણ એવું જ ચાલે છે. એટલે સૂર્ય અને સંગનાની વચ્ચે ઝઘડો થયો એટલે સંગનાજી ખીજાયા અને સંગનાજીથી બોલાઈ ગયું, તમારે રોજ જો આવી રીતે ઝઘડો જ કરવો હોય તો હું આ હાલી, મારે તમારી જોડે રહેવું નથી. અને સંગનાજી ગયા તો ખયા, સૂર્યના ઘરને છોડીને ચાલતા થયા, પણ પોતાના પિતાને ત્યાં નથી ગયા, કોઈ બીજા વ્યક્તિઓની પાસે ન ગયા. જંગલમાં જઈ અને ઘોડીનું રૂપ લઈ અને તપ કરવા લાગ્યા. ઘોડીનું રૂપ લઈને તપ કરે છે, જેથી કોઈ એને ઓળખી ન શકે, કોઈ એને ગોતી ન શકે. એટલે સૂર્યનારાયણ દેવ આ બાજુ શોધખોળ કરે કે મારી પત્ની સંગના ગયા ક્યાં. બહુ શોધ્યા, કારણ કે ઘરમાં બધું એમ ને એમ રમણ ભમણ પડ્યું હોય, કોઈ આવે તો ખબર પડી જાય કે આ ઘરમાં કોઈ સ્ત્રી છે કે નથી. કારણ કે ઘરને સાચવવું એ સ્ત્રીનું કામ છે. સૂર્યનારાયણ દેવના ઘરે કોઈ મહેમાન આવે તો જેમ તેમ બધું રમણ ભમણ પડ્યું હોય, કારણ કે એના પત્ની જતા રહ્યા છે, એટલે ઘરને સાચવવા વાળું કોઈ નથી. બહુ શોધખોળ કરી સૂર્યએ, બહુ શોધખોળ કરી, પણ પત્ની મળતા નથી. એમાં એક દિવસ નારદજી આકાશ માર્ગેથી ચાલ્યા જાય છે. ચાલતા એમણે જોયું છે કે જંગલમાં એક ઘોડી બની અને કોઈ તપ કરી રહ્યો છે. અને સૂર્ય અને સંગનાની વચ્ચે ઝઘડો એવો થયો કે ઘણા દિવસો સુધી બંને વચ્ચે કઈ મેળ જ ના પડ્યો, સમાધાન થયું જ નહીં. અને સંસારની અંદર છે ને ઘણી વખત ઝઘડાઓ થાય ને તો 5, 10, 15 મિનિટમાં એનું સમાધાન કરી લેવું પડે, નકર પછી જેમ ખેંચાય એમ પછી એ લાંબુ થતું જાય. અહીંયા સંગીતવાળા છે ને, સંગીતવાળા એ તમે જોજો રોજ છે ને તબલું ટાઈટ કરે. હા, એ તબલું ટાઈટ કરે ને તો પછી ટાઈમે પાછું ઉતારી નાખવું પડે. એમ ઘણા એના તબલા ચડી જાય, મોઢા ચડી જાય, તો કોઈ દી ટાઈટ થયા હોય ને પછી ઢીલા જ ન પડે ને ખેંચા તાણી કરે તો કોઈ દી મેળ પડે નહીં. એટલે સૂર્ય અને સંગનાના વચ્ચે વિવાદ થયો, બંને જુદા થયા. સૂર્ય હેરાન થયા કે ક્યાં ગયા મારા પત્ની, ક્યાં ગયા. એમાં નારદજી નારાયણ કરતા આવ્યા છે. નારદજી કહે, તમે તમારા પત્નીને ગોતો છો? તો કે હા, મને ખબર છે ક્યાં છે. તો કે જલ્દી બતાવો ને, આ ઘરમાં બધું વિખણ શિખણ પડ્યું છે, ઘર કેમ હરખું રાખવું મારું કામ નહીં, મારી ઘરવાળી વગર હું ક્યારનો એને ગોતું છું, બતાવો ક્યાં છે. તો કે તો જંગલમાં ઘોડીનું રૂપ લઈને તપ કરે છે. તો હવે સૂર્ય કે હું શું કરું, મારી પત્નીને મનાવું કેવી રીતે? જો નારદજીએ છે ને લગ્ન નહોતા કર્યા, પણ લગ્ન ઉપર PhD કર્યું. તો કોને કેવી રીતે મનાવવા, કોને કેવી રીતે વચ્ચે ઝઘડાવવા, કેવી રીતે જુદા પાડવા, કેવી રીતે ભેગા કરવા, એ નારદને આવડે. એટલે નારદજી કે જો તમારે તમારા પત્નીને મનાવવા હોય તો તમારી પત્ની રીસાઈ અને ઘોડી બનીને જંગલમાં જઈને તપ કરે છે, તો તમે તમારી પત્નીને મનાવવા માટે ઘોડો બની જાઓ. અને ઘોડો બની પગમાં ઘૂંઘરા બાંધી અને નૃત્ય કરો, તમારી પત્નીને રીઝાવો તોય રાજી થાય. અને જે સંગનાજી છે એને આપણે બીજું નામ આપીએ છીએ રાંદલ માતા. આ રાંદલનો ઘોડો બેનો ખૂંદે ને, હે, આ એ જ સૂર્યના પત્ની એ રાંદલ, જે સંગનાજી છે એ રાંદલ કેમ આપણે રમીએ છીએ કે સૂર્યનારાયણ દેવ ઘોડો બની અને પગમાં ઘૂંઘરા બાંધી અને પોતાની પત્નીને મનાવવા માટે આજ ઘોડો ખૂંદે છે, કહેતા ઘૂઘરા બાંધી અને નૃત્ય કરવા લાગ્યા છે. એને આપણે રાંદલ માનો ઘોડો ખૂંદવો કહીએ છીએ.
આપણને ઘણીવાર એમ લાગે હો કે આ બેનો તો રમે છે રાસ અને પછી ઘોડો ખૂંદવા જાવ એમ કેમ બોલતા હશે? રમતા તો રાસ હોય એટલે ઊંચા ઊંચા ઠેકડા મારી અને રાંદલ માતાને રાજી કરવા માટે ત્યાં જેવી રીતે સૂર્યનારાયણ દેવે પોતાના પત્નીને રાજી કરવા માટે પગમાં ઘૂંઘરાઓ બાંધી અને ઠેકડાઓ મારી અને સંગનાજીને પ્રસન્ન કરવા માટે જે રમ્યા, એ જ આજે બહેનો રાંદલ માતાને પ્રસન્ન કરવા માટે રમતા હોય છે. તમારે રાંદલ માને રાજી કરવા છે, પણ તમે છે ને હરખું રમતા નથી હો. ખાલી કરતાલ લઈને આમ આમ કરો, એનું ગોળ ચક્કર થવું જોઈએ, વ્યવસ્થિત તાલમાં ગાવું જોઈએ, તો અહીંયા ગાવા વાળાને મજા આવે. અને એટલે આપણે અહીંયા થોડી વાર માટે રમીશું, રાંદલ માતાને રાજી કરીએ. પગમાં ઘૂંઘરાઓ બાંધી અને સૂર્યનારાયણ દેવ રાંદલ માતાની જોડે કેતા સંગનાજીની પાસે આવી અને ઊંચા ઊંચા ઠેકડાઓ મારી અને પછી નૃત્ય કરવા લાગ્યા છે અને ગીતો ગાવા લાગ્યા છે. હે આકાશમાંથી ઉતરા રે ભોળી ભવાની માં, આકાશમાંથી ઉતરા રે ભોળી ભવાની માં. એકદમ વ્યવસ્થિત રીતે હો, ગોળ મોટું ચક્કર કરીને. આ બાજુ ભાઈઓ પણ ભાઈઓ આવી જાવ આગળ. આ બાજુ ભાઈઓ પણ નાનકડું ચક્કર કરો અને આપણે રાંદલ માતાને રાજી કરીએ. આમ જોવો ને તો રાંદલનો ઘોડો ખૂંદવાનો તો સૂર્યનારાયણ દેવ નાચાતા એટલે પુરુષોને હોય, પણ આ પરંપરા બહેનોમાં ક્યાંથી આવી ગઈ ખબર પડતી નથી. નકર ખરેખર તો પુરુષો કહેતા સૂર્યનારાયણ દેવ રાંદલ માને રાજી કરવા માટે ઘોડો ખૂંદાતા, એટલે પુરુષોએ પણ રાંદલ માને રાજી કરવા જોઈએ. આકાશમાંથી ઉતરા રે ભોળી ભવાની માં, આકાશમાંથી ઉતરા રે ભોળી ભવાની માં. ઉતરા એવા નોતરા રે ભોળી ભવાની માં, ઉતરા એવા નોતરા રે ભોળી ભવાની માં. આકાશમાંથી ઉતરા રે ભોળી ભવાની માં. બેનો થોડુંક આમ લાંબુ જવા દો તો બધાને ફાવે રમતા. આગળ થોડુંક જવા દો આગળ. હા ભાઈઓ 2-4 જણા સ્વયંસેવકો છે ને, ત્યાં વ્યવસ્થા કરાવો થોડી. ઉતરા ભાઈને ઓરડે રે ભોળી ભવાની માં, ઉતરા ભાઈને ઓરડે રે ભોળી ભવાની માં. હે બેઠા ઊંચા બારણે રે ભોળી ભવાની માં, બેઠા ઊંચા બારણે રે ભોળી ભવાની માં. આકાશમાંથી ઉતરા રે ભોળી ભવાની માં.
जमके झांझर ने जमके झांझरी रे लो, जमके झांझर ने जमके झांझरी रे लो, जमके छे काई चांदो सूरज साथ जो रमवा रमवा आवो ने रांदल मावड़ी रे लो, ए जीरे रमवा आवो ने रांदल मावड़ी रे लो। बे चक्कर करो, बेनो में बे चक्कर करो। हे रम तो भम तो जा, रम तो भम तो जा, आज मानो गरबो घूम तो जाए, घूम तो जाए, ए घूम तो जाए, आज मानो गरबो घूम तो जाए, पवन जपाटा खाए, ए पवन जपाटा खाए, आज मानो गरबो घूम तो जाए। पहले ते गरबे अम्बे मानी सरा, पहले ते गरबे अम्बे मानी सरा, लड़ी लड़ी लागू पाय, लड़ी लड़ी लागू पाय, आज मानो गरबो घूम तो जाए, घूम तो जाए, आज मानो गरबो घूम तो जाए। पावाते गढ़ती उतरा रे माँ काली रे, हे माँ पावाते गढ़ती उतरा रे माँ काली रे, गढ़वाड़ी रे माँ पावाते गढ़ थे उतरा रे माँ खाड़ी रे।
શણગાર પેરો શોભતો રે માં કાળી રે માએ શણગાર પેરો શોભતો રે માં કાળી રે શણગાર પાવાગઢ વાળી રે મન ચુંદડી નો રે શણગાર પાવાગઢ વાળી રે માં પાવા તે ગઢથી ઉતરા રે માં કાળી રે માં પાવા તે ગઢથી ઉતરા રે માં કાળી રે બોચરમાના દેરા પાછળ કુકડે કૂક બોલે બોચરમાના દેરા પાછળ કુકડે કૂક બોલે કુકડા તારી એ કુકડા તારી બોલી મને મીઠી મીઠી લાગે એ કુકડા તારી બોલી મને મીઠી મીઠી લાગે ચોક મસ્ત બનીને માના નામે ડોલે માના નામે ડોલે હો માના નામે ડોલે વડ ચોક મસ્ત બનીને માના નામે ડોલે ટુકડા તારી બોલી મને મીઠી મીઠી લાગે ટુકડા તારી બોલી મને મીઠી મીઠી લાગે છે જોગ માયા મામાડિયાની ખોડિયાર છે જોગ માયા ખોડિયાર છે જોગ માયા રે મામાડિયાની ખોડિયાર છે જોગ માયા માડીને પારે વાંજિયાર આવે માડીને પારે વાંજિયાર આવે માડીને પારે વાંજિયાર આવે વાંજિયાને પારણા બંધાવે રે મામડિયાર ખોડિયાર છે જોગ માયા ખોડિયાર છે માયા રે મામડિયાની ખોડિયાર છે જોગ માયા ઢોલડા ઢોલ રે વગાડ મારે હિત લેવ છે ઢોલડા ઢોલ રે વગાડ મારે હિત લેવ છે એ મારે કયા માન કાજ આજે હિત લેવ છે એ મારે રાંદલ માન કાજ આજે હિત લેવ છે
મારે ગરબે ઘૂમવું છે. ઢોલીડા ઢોલ રે વગાડ મારે ગીત લેવી છે. તને વિનવું ખોડિયારમાં ગરબે રમવા. હું તને વિનવું ખોડિયારમાં ગરબે રમવા આવજો. સરખે સરખી સાયર દિન ગાય રમવા ઉતરીના. સરખે સરખી સાયર દિન ગાય રમવા ઉતરીના. કાળી દાંડી નો ડમરો રે માં ઉગ્યો માં જમરા. કાળી દાંડી નો ડમરો રે માં ઉગ્યો માં જમરા. એ સરખે સરખે સાહેર ડીર ગાય રમવા ઉતરીના. સરખે સરખે સાહેર ડીર ગાય રમવા ઉતરીના. કાળી દાંડી નો ડમરો રે માં ઉગ્યો માં જમરા. અંધારી રે રાતલડી માં નિસરા ચાર યસવાર. અંધારી રે રાતલડી માં નિસરા ચાર યસવાર. કાળે ઘોડે રે કોણ ચડે માં રાંદલ નો યસવાર. કાળે ઘોડે રે કોણ ચડે માં રાંદલ નો યસવાર. એ રમજો રમજો રે ગોરાણીઓ તમે રમજો સારી રા. એ રમજો રમજો રે ગોરાણીઓ તમે રમજો સારી રા. બીજે ઘોડે રે કોણ ચડે માં રાંદલ નો યસવાર. એ જમજો જમજો રે ગોરાણીઓ તમે જમજો સારી રા. એ ઘોર અંધારી રે રાતલડી માં નિસરા ચાર યસવાર. ખેલો ખેલો રે ભવાની માં જય જય અંબે માં. ખેલો ખેલો રે ભવાની માં જય જય અંબે માં. હે જય જય અંબે માં જય જય અંબે માં જય જય અંબે માં જય જય અંબે માં. તું તો પાવાની પટરાણી માં જય જય અંબે માં. ખેલો ખેલો રે ભવાની માં જય જય અંબે માં. નવરાત નવેલી બની અલબેલી. નવરાત નવેલી બની અલબેલી. ભાવ ભરેલી ભબકેલી અનહદ પર ખેલી. કમર કસેલી સંગ સાહેલી સાધેલી. मन चंपक वेली मान भरेली माँ सोड़ सजेली शणगारी. चामुंडा चंडी धजा प्रचंडी असुर निखंडी. अवतारी मारी असुर निखंडी अवतारी. आकाश पाताल दूधड़ अंबा.
મારી આકાશ પાતાળ દૂધર અંબર નાગસુરા નર પાય નમે દિગપાળ દિગંબર હાથઈ ડુંગર હાથઈ સાયર તેલ સંગ નવનાથ અને નર 64 નારી હાથ પ્રસારી પ્રેમ હરી નવરાય વચીએ જગત વચીએ અકલ વેતીએ ઈશ્વરી મારી અકલ વેતીએ ઈશ્વરી મારી અકલ વેતીએ ઈશ્વરી રે મારી અકલ વેતીએ ઈશ્વરી બોલો રાંદલ માત કી દરેક પોતપોતાના યથાયોગ્ય સ્થાને બેસી જાઓ. બધા બેહી જાઓ બેહી જાઓ બેહી જાઓ. તારી જણણ જણણ ઝાંઝર જણ કે ખણણ ખણણ કાંબી માં મારી ખણણ ખણણ કાંબી તારે હાથે મના કડા જડુબે હિમા તું લટુ મોકડી લાંબી માં મારી લટુ મોકડી લાંબી તું સવને દેખે માતાજી તું સવને દેખે માતાજી તુજને કોઈ ન ભાળે રાંદલ આવે એ નવરાત રમવા કેવા કેવા વેસે માં માડી કેવા કેવા વેસે રાંદલ આવે માં નવરાત રમવા કેવા કેવા વેસે માં માતું કેવા કેવા વેસે. સૂર્યનારાયણ દેવ રાંદલ માતાને રાજી કરવા માટે પગમાં ઘૂંઘરા બાંધી અને પોતાના પત્નીને રીઝાવવા લાગ્યા છે. આજ વાલા ભક્તજનો ચૈત્ર નવરાત્રિનો છેલ્લો દિવસ છે. ચૈત્ર નવરાત્રિ એટલે માના આરાધનાનો દિવસ, પૂજાનો દિવસ. એટલે આપણે થોડી વાર બહેનોને ગરબા રમવાનો અવસર આપ્યો. પણ બહેનોને ઊભા કરવામાં વાંધો નહીં, પણ જલ્દી બેહે નહીં પાછા. સૂર્યનારાયણ દેવના વંશમાં આગળ સૂર્યના પુત્ર શ્રાદ્ધદેવ મનુ થયા છે. એ શ્રાદ્ધદેવ મનુના 10 પુત્રોમાં
એક સરિયાતી રાજા છે અને સરિયાતી રાજાની એક કન્યા છે જેનું નામ સુકન્યા છે. સુકન્યા કોઈ કે બહુ સરસ કીધું હો, એ કે કન્યા હોય કન્યા તો એને સુકન્યા કહેવાય. આગળ સુ લગાડે એટલે સુકન્યા, પણ વરની આગળ સુ લગાડે તો કન્યાની આગળ સુ લગાડે તો સુકન્યા થાય, અને વરની આગળ સુ લગાડે તો શું થાય? સુવર. સરિયાતી રાજાની પુત્રી સુકન્યા, એ સુકન્યાના લગ્ન ચ્યવન ઋષિની સાથે થયા. એક વખત આ ચ્યવન ઋષિની એક તપોભૂમિમાં સરિયાતી નામના રાજા પોતાના પરિવારની સાથે જાય છે. ચ્યવન ઋષિએ 1,00,000 વર્ષ સુધી તપ કરેલું છે. એટલે જે જગ્યાએ બેઠા બેઠા તપ કરે છે ત્યાં રાફડો થઈ ગયો છે. ખાલી આંખો ખુલે અને બંધ થાય ત્યાં માત્ર 2 છિદ્રો છે. અને ચ્યવન ઋષિની તપોભૂમિમાં સરિયાતી રાજા પોતાના પરિવારની સાથે ભ્રમણ કરવા માટે આવે છે. ત્યાં રોકાયા છે. એમાં આજે સરિયાતીની પુત્રી જે સુકન્યા છે, એ સુકન્યા એની બેનપરણીઓની સાથે આશ્રમમાં બધે વિચરણ કરે છે. અને વિચરણ કરતા કરતા આ ચ્યવન ઋષિ જ્યાં તપ કરે છે, માટીનો રાફડો કહેતા મોટા માટીનો મોટો ઢેર થઈ ગયો છે. 2 કાણાઓ દેખાય છે આંખો વાળા. એટલે આ સુકન્યાને એમ થયું છે કે આ રાફડાની અંદર શું હશે. એક હાથમાં સળી લઈ અને પેલા જે છિદ્ર છે એ છિદ્રમાં ભોંકાવી છે. છિદ્રમાં સળી અડતાની સાથે જ અંદર જે ઋષિ બેઠા છે એ ઋષિની આંખ ફૂટી ગઈ છે. પણ ચ્યવન ઋષિ જ્યારે રાફડામાં બેઠા હતા ત્યારે એણે ઓલા છિદ્રોમાંથી આંખ દ્વારા સુકન્યાના રૂપને જોઈ લીધું છે. એટલે એના રૂપને જોઈ અને ચ્યવન ઋષિ મોહિત થયા છે. અને ઋષિની આંખો ફૂટી ગઈ, એમાંથી લોહીની ધારાઓ થઈ. એટલે આ સુકન્યા ડરી ગઈ કે નક્કી આની અંદર કંઈક મારાથી પાપ થયું. એટલે ત્યાંથી ઝડપથી કોઈને કીધા વગર એ ચાલતા થઈ ગયા. પણ ઋષિની આંખો ફૂટી એનું પરિણામ એ આવ્યું કે સરિયાતી રાજાના પરિવારના, એની પત્નીના, એના દીકરાઓ, એની દીકરીઓ, જે આખો એ પરિવાર રાજાનો છે, એના ઝાડા અને પેશાબ બંધ થઈ ગયા. ઝાડા અને પેશાબ બંધ થયા એટલે અકળામણો થવા માંડી, ગુંગળામણ થવા માંડી. 1 દિવસ થયો, 2 દિવસ થયો. હવે ઝાડા અને પેશાબ બંધ થાય એટલે શરીરનો કચરો બહાર નીકળે નહીં, અને પછી મનમાં ગુંગળામણ થવા લાગે. હેરાન થઈ ગયા સરિયાતી રાજા. સરિયાતી રાજાએ નક્કી કર્યું કે નક્કી આપણે કોઈ મોટા પુરુષનો દ્રોહ કર્યો લાગે છે. એના પાપના કારણે આપણા ઝાડા પેશાબ બંધ થયા છે. રાજાએ પોતાના પરિવારને ભેગો કરી બોલાવીને કીધું, સાચું બોલજો, તમે કોઈએ આ આશ્રમમાં આવ્યા પછી કોઈનું અપમાન કર્યું છે, કોઈનો દ્રોહ કર્યો છે, કોઈ પાપ કર્યું છે? ત્યારે બધાએ કોઈ જવાબ નથી આપતા. પણ સરિયાતીની દીકરી સુકન્યાએ કીધું છે કે પિતાજી, કોનો અપરાધ કર્યો કે કોનો દ્રોહ થયો એ મને ખબર નથી, પણ એક રાફડો હતો ને, એ રાફડામાં મેં સળી ભોંકાવી તો એમાંથી લોહીની ધારાઓ નીકળી હતી. રાજા દોડતા દોડતા પેલા રાફડાની બાજુમાં આવ્યા. રાફડાને તોડી એમાંથી ચ્યવન ઋષિ નીકળ્યા છે. અને ચ્યવન ઋષિની માફી માગે છે. હે ઋષિરાજ, અમને માફ કરો, માફ કરો, અમારી દીકરીથી ભૂલ થઈ ગઈ છે. ત્યારે ચ્યવન ઋષિ કહે, એક જ શરતે માફ કરું. હવે હું વૃદ્ધ છું, મારી કોઈ સેવા કરવા વાળું કોઈ નથી. પણ આંખો ફૂટતા પહેલા ચ્યવન ઋષિએ પેલી સુકન્યાના રૂપને જોઈ લીધું હતું.
એટલે એને મનની અંદર વિકાર ઉત્પન્ન થયો છે. અને ચ્યવન ઋષિએ 1,00,000 વર્ષ તપ કર્યા પછી રાજાની આગળ પ્રસ્તાવ મૂક્યો છે કે હું એક જ શરતે માફ કરું, જો તમારી આ દીકરી સુકન્યા મારી સાથે પરણે તો. રાજા વિચાર કરે કે મારી દીકરી રાજમહેલમાં રહેવા વાળી અને આ ઋષિની સાથે કેવી રીતે રહે? ત્યારે રાજા ના પણ પાડતા નથી, હા પણ પાડતા નથી, અને એમ બોલ્યા છે કે મને વાંધો નથી હે ઋષિરાજ, પણ જો મારી દીકરી હા પાડે તો તમે એની સાથે લગ્ન કરો. એટલે ચ્યવન ઋષિ સમજી ગયા કે મારા શરીરની શુક્લકડી કાયાને જોઈ અને આ રાજા આવી શરત મૂકે છે. એ જ સમયે ચ્યવન ઋષિએ દેવોના વૈદ્ય એવા અશ્વિની કુમારોને બોલાવ્યા છે. અને ભાગવતજીમાં કથા છે કે અશ્વિની કુમારોએ આવી જંગલના ઓસડિયાઓ ભેગા કર્યા છે, ઔષધિઓને ભેગી કરી એનો એક પાક બનાવ્યો છે. અને એ પાક ચ્યવન ઋષિને ખવડાવવામાં આવ્યો. એટલે એની જે વૃદ્ધાવસ્થા હતી એ વૃદ્ધાવસ્થા દૂર થઈ છે અને નવયુવાન બન્યા છે. એ ચ્યવન ઋષિએ જે પાકને ખાધો એનું નામ પડ્યું ચ્યવનપ્રાસ. અને એ બધા ગઈઢાઓ જ બહુ ખાયો. હા, કારણ કે કોઈને ગઢપણ ગમતું નથી, સૌને યુવાન દેખાવું છે. અને એ શિયાળામાં હોય ને ઠંડી, ત્યારે ચ્યવનપ્રાસ ખાય. કોઈને પોતાની યુવાની જતી રહે ને ગમતું નથી હો. અહીંયા તો ઠીક બરાબર છે, બાકી વિદેશમાં અમે જઈએ ને, વિદેશમાં 80 વર્ષના ડોશીમાં હોય ને તો એને છે ને આંટી નો કહેવાય લે. જો એને આંટી કે ને તો ખીજાય, મને આંટી નહીં કહેવાનું, મને ડોશી નહીં કહેવાનું. તો શું કહેવાનું કે મેડમ કહેવાના, અને કાં પછી આંટી કહેવાના. એને કહેવું પડે કે ભાઈ આંટી પડ્યા વગર હાલી શકતા નથી, અને આંટી છે ના. પણ યુવાની જતી રહી, કોઈને ગમતું નથી. આ ચ્યવન ઋષિએ ચ્યવનપ્રાસ ખાઈ એનો પાક બનાવી અને પોતાની યુવાની એને પાછી જીવિત કરી અને સુકન્યાની સાથે આજ ચ્યવન ઋષિ પરિણ્યા છે. એ સુકન્યા અને ચ્યવન ઋષિ એના જીવનની અંદર આગળ સંસાર ચાલ્યો છે. અને સરિયાતી રાજાના પુત્ર જેનું નામ નભગ છે, અને નભગના એક પુત્ર થયા છે જેનું નામ નાભાગ છે. આ નાભાગ છે ને સૌથી નાના છે. નભગ રાજાના 5 દીકરા, સૌથી નાના નાભાગ એ વિદ્યાનું અધ્યયન કરવા માટે ગુરુકુલમાં ગયા છે. આ બાજુ એના 4 ભાઈઓએ ભેગા મળી અને બાપની જાયદાદના ભાગલાઓ પાડ્યા છે. અને જ્યારે નાભાગ ભણીને આવ્યા એટલે એણે કીધું કે તમે 4 ભાઈઓએ ભાગ પાડી લીધા, તો મારા ભાગમાં શું? ત્યારે 4 ભાઈએ કીધું કે તારે જોઈતા હોય તો તારા ભાગમાં ખાલી બાપા વધ્યા છે લઈ લે, બાકી સંપત્તિ મળશે નહીં. ત્યારે નભગના પુત્ર નાભાગે પોતાના બાપને પોતાની સંપત્તિ માની અને જંગલમાં જઈ ઝૂંપડી બનાવી અને બાપની સેવા કરવા લાગ્યા છે. બાપની એવી સેવા કરી, એવી સેવા કરી, એવી સેવા કરી કે એક દિવસનો સમય છે. જંગલમાં જ્યાં ઝૂંપડી બાંધીને રહે છે ત્યાં જંગલમાં થોડેક દૂર બ્રાહ્મણો યજ્ઞ કરી રહ્યા છે સદેહે સ્વર્ગમાં જવા માટે. પણ યજ્ઞ જ્યારે કરે છે ત્યારે યજ્ઞમાં જે મંત્ર બોલવાનો હોય એ મંત્ર ખોટો બોલે છે, અને ખોટો મંત્ર બોલવાના કારણે એ સ્વર્ગમાં જઈ શકતા નથી. અને આ વાત આ નભગને ખબર પડી છે. ત્યારે નભગે પોતાના પુત્ર નાભાગને કીધું કે બેટા જા,
પેલા ઋત્વિજો બ્રાહ્મણો યજ્ઞ કરે છે, મંત્ર ખોટો બોલે છે, માટે એને સ્વર્ગમાં જવાતું નથી. તું એને સાચો મંત્ર બતાવી આવ. અને પિતાના કહેવાથી નાભાગ બ્રાહ્મણોને જઈ અને સાચો મંત્રનું ઉચ્ચારણ શીખવાડે છે. અને એમ કહે છે કે આ મંત્ર તમે સાચું ઉચ્ચારણ કરો, સ્પષ્ટ ઉચ્ચારણ કરો, તો જ તમે સ્વર્ગમાં જઈ શકશો. અને નાભાગના કહેવાથી બ્રાહ્મણોએ શુદ્ધ મંત્રનું ઉચ્ચારણ કર્યું અને સદેહે સ્વર્ગમાં જવા લાગ્યા છે. પણ સ્વર્ગમાં જતા જતા એ બ્રાહ્મણોએ પેલા નાભાગને કીધું છે કે હે નાભાગ, તારા મંત્રના ઉચ્ચારણ શીખવાડવાથી અમે સ્વર્ગમાં જઈ રહ્યા છીએ, માટે આ યજ્ઞમાં વધેલું જે કંઈ પણ સુવર્ણ છે, સંપત્તિ છે, આ બધું જ તારું છે. અને આ નાભાગ બધો જ સોનાનો ઢગલો કરી એનું પોટલું બાંધી અને પોતાના પિતાની પાસે જ્યારે આવે છે ત્યારે એક ઈશાન ખૂણામાંથી એક તેજસ્વી પુરુષ અશ્વ ઉપર બેસી અને ચાલ્યા આવે. અને તેજસ્વી પુરુષે આ નાભાગને ઉભો રાખીને કીધું કે ઉભો રે, યજ્ઞમાં જે કઈ સંપત્તિ વધી હોય તારી ન કહેવાય, એ સંપત્તિ મારી કહેવાય. ત્યારે નાભાગ કહે છે તમારી કહેવાતી હોય તો તમે લઈ લો, પણ હું મારા પિતાને પૂછી આવું. અને પોતાના પિતાને પૂછવા માટે જાય છે. પિતાજીને કહે કે પિતાજી, મંત્રના ઉચ્ચારણથી બ્રાહ્મણો સ્વર્ગમાં ગયા અને વધેલી સંપત્તિ મને આપી, એ લઈને હું આવતો તો ઈશાન ખૂણામાંથી એક તેજસ્વી પુરુષ અશ્વ ઉપર બેસીને આવ્યો છે અને એમ કહે છે કે સંપત્તિ મારી છે. તો શું પિતાજી એ સંપત્તિ એની કહેવાય? ત્યારે એના પિતા નભગ એમ કહે છે કે બેટા એ કોણ હતા, એ પુરુષ કોણ? તો કે ખબર નથી. એનું નામ શું હતું? તો કે ખબર નથી. એ કઈ જગ્યાએથી આવ્યા હતા? તો કે ખબર નથી. તો બેટા તને કઈ ખબર નથી, એનું નામ નથી ખબર, એનું ગામ નથી ખબર, એ ક્યાં રહે છે એ નથી ખબર, તો હું કેવી રીતે નક્કી કરું કે કોણ છે? તો બેટા તને નામ નો ખબર હોય તો કઈ નહીં, પણ એનો વેશ કેવો હતો એ તો ખબર છે. ત્યારે નાભાગ કયા વેશ મને બરાબર યાદ છે. એ વેશનું વર્ણન કરે છે. એ અંગે ભસ્મ સ્મશાનની ચોળી, સંગે રાખો સદા ભૂત ટોળી, ભાલે તિલક કરો કંઠે વિષ ધર્યું, અમૃત આપો દયા કરી શિવ દર્શન આપો. આવું વર્ણન કર્યું એટલે એના સમજી ગયા કે આ કોઈ વ્યક્તિ નથી, આ સ્વયં મહાદેવજી છે. અને પછી એ નાભાગ મહાદેવજીની પાસે આવીને કહે છે કે આપનું હોય તો આપ લઈ જાઓ. ત્યારે મહાદેવજી એના મા બાપની સેવાથી એટલા પ્રસન્ન થયા છે, બાપની સેવાથી એટલા પ્રસન્ન થયા, અને ભગવાન મહાદેવજીએ આજ નાભાગની ઉપર રાજી થઈ અને આશીર્વાદ આપ્યા કે જા, ભલે તારા ભાઈઓએ તને ભાગ નો આપ્યો હોય, પણ તે તારા બાપની સેવા કરી છે ને, તું એક દિવસ આ વિશ્વનો ચક્રવર્તી સમ્રાટ બનીશ. બાપની સેવાનું ફળ શું હોય, મા બાપની સેવાનું ફળ શું હોય, એ આ નાભાગના ચરિત્રથી આપણને શીખવા મળે છે. જો એણે એના ભાઈઓની જોડે ભાગ માંગ્યો હોય તો 5 ભાઈઓ હતા તો રાજ્યનો 5મો ભાગ મળે, પણ બાપની સેવા કરીને તો મહાદેવજી રાજી થયા, એને ચક્રવર્તી સમ્રાટપણું પ્રાપ્ત થયું. બાપની સેવાથી જે મળે છે ને, એ દુનિયામાં કોઈ દિવસ ગમે તેટલી મહેનત કરીએ ને તો એ મળતું નથી. મા બાપની સેવાનો એટલો મહિમા છે
આ નાભાગે મા બાપની સેવા કરી તો એને ચક્રવર્તી સમ્રાટના આશીર્વાદ મળ્યા. આજ દુનિયામાં વાલા ભક્તજનો કહેતા દુઃખ થાય છે કે બાપની સંપત્તિ બધાને જોઈએ છે, પણ બાપ કોઈને જોઈતો નથી. બહુ તકલીફ છે. આજે આપણા ગુજરાતમાં 200 થી પણ વધારે વૃદ્ધાશ્રમો ચાલે છે અને બધા જ વૃદ્ધાશ્રમો ફૂલ છે પાછા. ત્યાં કોઈને એડમિટ કરવા જઈએ ને તોય ના પાડે છે કે જગ્યા નથી. આપણે રામના દેશમાં રહીએ છીએ, કૃષ્ણના દેશમાં રહીએ છીએ, આપણે શ્રવણની ખાલી વાતો કરીએ છીએ પણ એનું કઈ પાલન કરતા નથી. આપણે નવરાત્રી હોય ને, નવરાત્રી એટલે માતાજીની બહુ પૂજા કરીએ, પણ ઘરે બેઠેલી માને ગ્લાસ ભરીને પાણી પાવો હોય તોય આપણને કડક લાગે, લ્યો કઠણ પડે. માનતાઓ રાખીએ, બાધાઓ રાખીએ, અરે પેલા ડુંગરો ઉપર ચડવા જઈએ એટલે કોઈએ કીધું કે માણસાઈનું એક પગથિયું તારાથી ચડાતું નથી અને તું માનતા રાખે છે ડુંગર ચડવાની. ઘરે રહેલા મા બાપની સેવા એ જ માતાજીની સેવા છે અને એનાથી જ વાલા ભક્તજનો એ ભગવાન રાજી થાય છે. આજે પૂજાણા આજે પૂજાશે પૃથ્વી પર બેઠા આજ ભગવાન છે ભાઈઓ બેની. મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી, મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી. આજે પૂજાણા આજે પૂજાશે પૃથ્વી પર બેઠા આજ ભગવાન છે ભાઈઓ બેની. મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી, મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી. દુઃખના તડકામાં સુખની છાય છે, પગ પડે પાછા તો એ જ પૂરે હામ છે. ઓ દુઃખના તડકામાં સુખની છાય છે, પગ પડે પાછા તો એ જ પૂર્ણ હામ છે. ઓ કદી ના ભૂલાવીએ, કદી ના દુભાવીએ, કદી ના ભૂલાવીએ હૈયું હે મનું ભાઈઓ બેની. મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી, મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી. મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ છે નહીં હો. 9 દિવસ નોરતામાં માતાજીની પૂજા કરીએ એ વિષય આખો અલગ છે. આપણા કુળદેવીની પૂજા થવી જોઈએ, કરવી જોઈએ. 9 દિવસ માની પૂજા કરીએ છીએ પણ જેને આપણને 9 મહિના પેટમાં રાખ્યા એની પૂજાનું શું? એની પૂજા ન કરીએ અને માતાજીના ગમે તેટલા વ્રત કરીએ, ગમે તેટલા ઉપવાસ કરીએ, ગમે તેટલા નોરતા કરીએ, પણ જે મા બાપે આપણને 9 મહિના પેટમાં રાખ્યા હોય એની સેવા કરવા માટે જો ટાઈમ ન હોય તો પછી ધિક્કાર છે આપણી સંપત્તિને, ધિક્કાર છે આપણા પદને, ધિક્કાર છે આપણી પ્રતિષ્ઠાને. આ નાભાગના જીવનથી આપણને મા બાપની સેવાનો મહિમા ભાગવતજીની અંદર વાલા ભક્તજનો બતાવ્યો છે. તમે વિચાર તો કરો, જે દિવસે આપણો જન્મ થાય ને ત્યારે આપણી પાસે કોઈ નથી હોતું, માત્ર આપણી માં હોય છે, માત્ર આપણી માં હોય છે.
અને જે દિવસે આપણો જન્મ આ દુનિયામાં થાય છે ત્યારે સૌથી પહેલી ચમચી પાણી એ આપણને આપણી માં પાઈ છે. અને જ્યારે એ માને દુનિયામાંથી જવાનો છેલ્લો સમય હોય ને ત્યારે તમે એને છેલ્લી ચમચી પાણી પાવા માટે રહેજો. જે મા બાપ આપણને પાળી પોષીને મોટા કરે એ મા બાપની સેવા એ જ ભગવાનની સેવા છે, એ જ સમાજની સેવા છે, એ જ મોટામાં મોટી સાચી મૂડી એ વાલા ભક્તજનો મા બાપની સેવા છે. એટલે કથાના માધ્યમથી આપ સૌને હું વિનંતી કરું છું, કદાચ ભગવાનની સેવા કે પૂજા ક્યારેક આપણે ભૂલી જશું ને તો ભગવાન એમ નહીં કે તે મારી પૂજા કેમ ન કરી. ભગવાનના મંદિરે જઈને ગમે તેટલી પૂજાઓ કરતા હશો, આરતીઓ કરતા હશો, દાન દક્ષિણાઓ દેતા હશો, પણ ઘરમાં બેઠેલા હાલતા ચાલતા ભગવાન એટલે માતા પિતા જો દુખી થશે તો આપણી સેવા ક્યારેય કોઈ સ્વીકારશે નહીં. એ પછી એ મા બાપે જન્મ આપ્યો એ પણ આપણા માટે મા બાપ છે, અને સાસુ સસરા એ પણ આપણા માટે મા બાપ જ છે. ઘણા લોકો આજની ભણેલી ગણેલી સ્ત્રીઓ એમ કહે કે અમારે તો ઘણી અમારા સાસુની સેવાઓ કરવી છે પણ સ્વભાવના આકરા બહુ છે લો એમ કે. એલા સાવ સીધા હોય, સરળ હોય, કો ત્યાં બેસી જાય ને કો ત્યારે ઊભા થઈ જાય એવાની સેવા તો આખી દુનિયા કરે. આકરા સાસુ સસરા કે મા બાપ હોય ને એની સેવા કરો ને ત્યારે સાચી સેવા કહેવાય. સારાની તો સૌ સેવા કરે, પણ આ દુનિયામાં આજ સમાજ સાધુઓ ગમે તેટલા એને ઉપદેશ આપે, શ્રવણની વાતો સાંભળે, મા બાપનો મહિમા સમજે, છતાં પણ આજનો સમાજ આ વાતને સ્વીકારતો નથી, સુધરતો જ નથી. ગમે તેમ કહેવામાં આવે તોય પોતાના મા બાપને સાચવી નથી શકતો. એક ભાઈનો 50 કરોડનો બંગલો, અને 50 કરોડના બંગલામાં બંને પતિ પત્ની રહે, એનો એક નાનકડો દીકરો, અને એમાં શ્રાદ્ધ પક્ષ આવ્યો એટલે 50 કરોડના બંગલાનો માલિક શ્રાદ્ધ પક્ષમાં ખીર લઈ અને એ પોતાના ઘરની ઉપર કાગવાસ નાખવા જાય છે. ખીરની વાસ નાખે છે પણ એકય કાગડો આવતો નથી. સવારથી બપોર થઈ વાસ નાખી નાખીને થાક્યો પણ કોઈ કાગડો ન આવ્યો. ત્યારે એ 50 કરોડના માલિકના નાનકડા દીકરાએ કીધું કે પિતાજી કોઈ કાગડો નહીં આવે. કેમ? તો કે આપણા દાદા દાદી એ તો વૃદ્ધાશ્રમમાં હતા, તો અહીંયા વાસ ખાવા શું કામ આવે? મૂકી આવ્યા હતા વૃદ્ધાશ્રમમાં, ઘરના નળિયા ઉપર વાસ નાખીએ તો એમાં કોઈ કાગડો વાસ ખાવા આવે નહીં. નાભાગના માધ્યમથી ભાગવતજીએ આપણને મા બાપનો મહિમા બતાવ્યો છે, અને એ નાભાગના વંશની અંદર ચક્રવર્તી સમ્રાટ થયા છે, અને નાભાગના એક પુત્ર થયા છે જેનું નામ અમરીશ રાજા છે. અમરીશ એ ભગવાનના પરમ ભક્ત બન્યા છે. એ અમરીશે પોતાની તુલ્યશીલ પત્નીની સાથે એકાદશીનું વ્રત કર્યું, અને એકાદશીના વ્રતના પ્રભાવના કારણે ભગવાને સુદર્શન ચક્ર દ્વારા આ અમરીશના રાજ્યનું રક્ષણ કર્યું છે. નાભાગે મા બાપની સેવા કરીને તો એને ત્યાં મહાન ભક્ત અમરીશનો જન્મ થયો. એટલે અમે ઘણી વાર કહીએ
કે મા બાપની સેવા કરી હોય ને તો જ તમારે ત્યાં અમરીશ જેવો દીકરો થાશે, નકર અમરીશ થાશે ખરો પણ ઓલો પિક્ચરનો ફિલ્મનો ઓલો ગુંડો અમરીશ પૂરી ટકારો આવે, ત્યાં ભગવાનનો ભગત અમરીશ નો આવે. એકાદશીનું વ્રત કર્યું અને એકાદશીના વ્રતના કારણે દુર્વાસા ઋષિ કોઈનાથી ક્યારેય ભાગ્યા નથી. ભગવાન જેવા ભગવાનને પણ શ્રાપ આપવાનું કામ દુર્વાસાજી કરે છે. ભગવાન પણ દુર્વાસાથી ડરે, પણ એક એવો ભક્ત થયો અમરીશ કે જેની આગળ દુર્વાસાને પણ ભાગવું પડ્યું છે. એકાદશીના વ્રતનો પ્રભાવ છે. આજ નોમ છે, કાલને પરમદી એકાદશી છે. એકાદશીનો મહિમા ભાગવતજીના 9મા સ્કંધમાં બતાવ્યો છે વાલા ભક્તો. એકાદશીના દિવસે વ્રત કરવું, ઉપવાસ કરવો, એકાદશીના દિવસે ક્યારેય પણ મુખમાં અન્ન નાખવું નહીં. એકાદશીના દિવસે પોતાના ઘરમાં રહેલું અન્ન એ અન્ન રહેતું નથી, એ માંસ બને છે. એકાદશીના દિવસે જે વ્યક્તિ અન્ન ખાય છે એ માંસનો ભોગતા બને છે. અને એકાદશી જે કરતા ન હોય ને એવા વ્યક્તિને કહેવાનો અધિકાર નથી કે હું હિન્દુ છું અને માંસાહારી નથી. માટે એકાદશીના દિવસે ક્યારેય પણ અન્ન ખાશો નહીં. એકાદશીનો મહિમા બતાવ્યો. એકાદશી કરવાના ફાયદા કેટલા બધા ફાયદા તમને ખબર છે? હમણાં એક રિસર્ચ આવ્યું. રિસર્ચ એક જાપાનના વૈજ્ઞાનિક અને એક અમેરિકાના વૈજ્ઞાનિકે વર્ષો સુધી રિસર્ચ કર્યું કેન્સર ઉપર. જાપાનના વૈજ્ઞાનિકનું નામ છે તુસુકુ હોન્જો અને અમેરિકાના વૈજ્ઞાનિક, આ બંને વૈજ્ઞાનિકોએ ભેગા થઈ 50 વર્ષ સુધી રિસર્ચ કર્યું. જો કેન્સર મટાડવું હોય તો શું કરવું પડે? કારણ કે આપણા શરીરમાં જે કેન્સર છે ને, આજે તમે કેન્સરની હોસ્પિટલમાં અમદાવાદ જાઓ, કીડિયારાની જેમ કેન્સરના દર્દીઓ ઉભરાય છે. આ બંને વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું કે જે વ્યક્તિ, કારણ કે કેન્સરનો કોઈ ઈલાજ નથી, કેન્સર ઇઝ કેન્સલ, કેન્સરનો કોઈ ઈલાજ હજુ સુધી શોધાયો નથી. તો કેન્સર મટાડવું હોય તો શું કરવું પડે? તો આ બંને વૈજ્ઞાનિકોએ વર્ષો સુધી રિસર્ચ કર્યા બાદ એ બંને વૈજ્ઞાનિકોને હમણાં જ 2-4 વર્ષ પહેલા 2018માં નોબેલ નામનો પુરસ્કાર આપવામાં આવ્યો, જે વિશ્વનો બહુ જ મોટામાં મોટો પુરસ્કાર છે. જેણે માનવ જીવનના રક્ષણ માટે અને કલ્યાણ માટે કામ કર્યું હોય એવા વ્યક્તિઓને નોબેલ પુરસ્કારથી પુરસ્કૃત કરવામાં આવે. આ બંને વૈજ્ઞાનિકોએ રિસર્ચ કરીને એવું કીધું કે જે વ્યક્તિ 15 દિવસે એક વાર ઉપવાસ કરે એને કોઈ દી કેન્સર થતું નથી. તો 15 દિવસે ઉપવાસ એટલે આપણે ત્યાં આવતી એકાદશી. આપણા ઋષિ મુનિઓ બહુ મોટા વૈજ્ઞાનિક હતા. કારણ કે તમે જ્યારે ઉપવાસ કરો, ભૂખ્યા રહો, એટલે અંદર જે શરીરની અંદર એવું હીટિંગ પેદા થાય છે, એવી ગરમી પેદા થાય છે કે આપણા શરીરમાં રહેલા કેન્સરના જે કોષો છે એ કોષો બળી અને ખતમ થઈ જાય છે. એટલે 15 દિવસે એકવાર ઉપવાસ કરે તો એને કોઈ દિવસ કેન્સર ન થાય. અને એ જ એકાદશી એટલે 15 દિવસે એકવાર આવે. આ સાયન્સ આપણને શીખવાડે છે કે એકાદશીનું વ્રત કરો, છતાં પણ આપણે એકાદશીના દિવસે અન્ન ખાઈએ છીએ અને પાપના ભોગતા બનીએ છીએ. વાલા ભક્તો, એક વસ્તુ વ્યાસપીઠિકા ઉપરથી આપને કહીશ. જુઓ, ઘણા લોકો અમારી જોડે દલીલ કરવા આવ્યો કે આ એકાદશી તો છે ને આ સ્વામિનારાયણ વાળા હોય ને ઈ કરે લે.
એવું કેવો ઈ તો કે તમે સ્વામિનારાયણ સંપ્રદાય વાળા એકાદશી કરો. એલા ભાઈ, સ્વામિનારાયણ વાળા માટે નથી, આખી દુનિયાના લોકો માટે એકાદશી છે. પણ એવું યાદ રાખવું કે ધર્મ ઉપર ક્યારેય કોઈનો અધિકાર હોતો નથી. જે પાળે એનો ધર્મ, એ કોઈ પણ હોય, ધર્મ કોઈ દિવસ કે કોઈનો અધિકાર નથી. ઘણા લોકો એમ કે સ્વામિનારાયણ વાળા હોય ને એ ડુંગળી લહણ ન ખાય. લે, એટલે સ્વામિનારાયણ વાળા માટે નથી. રામાનંદીએ પણ ન ખવાય, વૈષ્ણવે પણ ન ખવાય, માતાજીના ભગતે પણ ન ખવાય. અરે કુરાન છે ને મુસલમાનો માટે છે. એ કુરાને પણ ના પાડી કે જીવનને બરબાદ કરવું હોય, જીવનને દુર્ગંધ વાળું બનાવવું હોય તો ડુંગળી ખાવી, નકર કોઈ દી એના અલ્લાહને જે માનતા હોય, પૈગંબરને જે માનતા હોય એવા મુસ્લિમોને પણ ડુંગળી લસણ ખાવાની મનાઈ છે. આપણે શું કહીએ? સ્વામિનારાયણ વાળા ડુંગળી ન ખાય. એટલે સ્વામિનારાયણ વાળા પાળે એટલે એને લોકો એવું માન્યું કે સ્વામિનારાયણ વાળા માટે જ છે. જે પાળે એનો ધર્મ છે. ધર્મ ઉપર કોઈનો અધિકાર નથી. કોઈ ધર્મ ખાલી સ્વામિનારાયણ વાળાનો નથી, કે રામ વાળાનો નથી, કૃષ્ણ વાળાનો નથી, માતાજી વાળાનો નથી. જે પાળે એનો ધર્મ. ચોખ્ખી વાત, બહુ સીધો ને સાદો હિસાબ છે. જે પાળે એનો ધર્મ, જે પાળે એ કહી શકે કે આ ધર્મ મારો છે. માટે એકાદશીનું વ્રત વાલા ભક્તજનો કરજો. એકાદશી એ ભગવાનના શરીરમાંથી ઉત્પન્ન થયેલા છે. પૂર્વે નાડી જંગ નામનો અસુર થઈ ગયો. આ નાડી જંગ નામનો જે અસુર, એનો એક પુત્ર હતો મૂળ દાનવ. આ મૂળ દાનવ એવો શક્તિશાળી હતો, દેવતાઓને હેરાન કરતો. ત્યારે દેવતાઓ ભગવાનની પાસે ગયા કે હે પ્રભુ, આ મૂળ દાનવ કોઈનાથી મરાતો નથી, તમે એને મારો. ત્યારે ભગવાન એ મૂળ દાનવની સાથે યુદ્ધ કરવા માટે આવ્યા છે, અને એવો બળવાન છે કે ભગવાન પણ એને મારી શકતા નથી. અને ત્યારે ભગવાન મૂળ દાનવથી ડરી અને યુદ્ધનું મેદાન છોડી અને ભાગ્યા છે. ભાગતા 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 એક સિંહવતી નામની ગુફાની અંદર સંતાયા છે અને ત્યાં સૂઈ ગયા છે. બહુ થાક લાગ્યો યુદ્ધ કરવાથી. ભગવાન સૂતા. પેલો મૂળ દાનવ ભગવાનને મારવા માટે પાછળ પાછળ દોડે છે. ભગવાન આરામથી સૂતા છે ત્યારે ભગવાનની એકાદશ ઇન્દ્રિયોમાંથી એક કન્યા ઉત્પન્ન થઈ છે. પંચ જ્ઞાનેન્દ્રિય, પંચ કર્મેન્દ્રિય અને 11મું મન. આ 11 એ ઇન્દ્રિયોનું જતન કરવું, એનું દમન કરવું, એનું નામ એકાદશી છે. ભગવાનના શરીરમાંથી કન્યા ઉત્પન્ન થઈ, એનું નામ એકાદશી. અને એકાદશી જ્યારે રૂપવાન છે, ભગવાન સૂતા છે, પેલો મૂળ દાનવ ભગવાનને મારવા માટે આવ્યો, ત્યારે ભગવાનને મારવા આવેલા મૂળ દાનવની દ્રષ્ટિ આ કન્યા ઉપર પડી અને એ કન્યાના રૂપને જોઈ અને મોહિત થયો. ત્યારે મૂળ દાનવે કીધું કે હે કન્યા, તું મારી સાથે પરણી જા. ત્યારે કન્યાએ કીધું કે એક શરત છે, જે મને યુદ્ધમાં હરાવે એની સાથે જ હું પરણીશ. હવે યુદ્ધનો નિયમ શું હોય કે જે યુદ્ધ કરે, જેનું મૃત્યુ થાય એ હારી જાય, અને જે જીતી જાય એનો વિજય થાય. પણ ઓલો મૂળ દાનવ રૂપમાં મોહાયો છે ને, હા મને યુદ્ધ મંજૂર છે. અને પેલી એકાદશી અને મૂળ દાનવની વચ્ચે યુદ્ધ થયું છે. એકાદશીએ મૂળ દાનવનો વધ કર્યો છે. ભગવાન થોડી વાર પછી જાગ્યા. એકાદશી ત્યાં બેઠી છે. ભગવાને જોયું કે કોઈ મારા શરીરમાંથી જ એક કન્યા ઉત્પન્ન થઈ છે. ત્યારે કન્યા ઉપર અતિ ભગવાન પ્રસન્ન થયા છે અને એકાદશી ની કન્યાને ભગવાને માંગવાનું કીધું છે. ત્યારે એકાદશીએ કીધું છે કે હે પ્રભુ, જે લોકો મારી એકાદશીના દિવસે કે 11ના દિવસે કોઈ પણ અન્ન ન ખાય અને તે દિવસે મારું વ્રત કરશે, એના તમામ સંકલ્પ હે ભગવાન તમે પૂર્ણ કરજો. એટલે એકાદશીનું જે વ્યક્તિ વ્રત કરે છે, કહેતા તે દિવસે અન્ન નથી ખાવાનું. એકાદશીના ઉપવાસના ઘણા બધા નિયમો છે, એના ઘણા બધા પ્રકાર છે. સૌથી શ્રેષ્ઠ છે નિર્જળા એકાદશી, ત્યારબાદ છે ઉપવાસની એકાદશી, પછી એકટાણા અને છેલ્લે છે ફલાહાર. ફલાહાર કરીને પણ એકાદશી કરી શકાય, નિર્જળા કરી શકાય, એક ટાઈમ ખાઈને કરી શકાય.
ખાલી માત્ર ફલ ખાઈને કરી શકાય, પણ તે દિવસે મહેરબાની કરી અને અન્ન ખાશો નહીં. એકાદશીના દિવસે અન્ન ખાવું અને બીજાને અન્ન ખવડાવવું એ બહુ જ મોટું પાપ છે. એકાદશીના વ્રતનો મહિમા કીધો. અમરીશ રાજાના વંશની અંદર હરિશ્ચંદ્ર થયા, એના સગર થયા, અને જે સગર રાજા 1000 દીકરાઓ હતા, જે કપિલ મુનિના શ્રાપથી બળી અને ભસ્મીભૂત થયા હતા. કેમ થયા હતા ભસ્મ? સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા, એક વખત સગર રાજાએ અશ્વમેઘ યજ્ઞ કર્યો. 99 અશ્વમેઘ યજ્ઞ કર્યા. હવે અશ્વમેઘ યજ્ઞનો એક નિયમ છે વાલા ભક્તો, જે જગ્યાએ યજ્ઞ ચાલુ થાય ત્યાંથી એક અશ્વને છૂટો મૂકવામાં આવે અને આખી પૃથ્વીનો આંટો મારે અને એને રસ્તામાં જેટલા રાજાઓ પકડે એ અશ્વને કેડો હોય તો એની જોડે યુદ્ધ કરી અને અશ્વને છોડાવવો પડે. રસ્તામાં જ્યાં જ્યાં અશ્વ રોકાય એની સાથે યુદ્ધ કરી. તમે બધાએ રામ કથા સાંભળી છે, રામાયણમાં આવે છે કે જ્યારે ભગવાન રામે અશ્વમેઘ યજ્ઞ કર્યો, એ અશ્વને લવ અને કુશે પકડી લીધો હતો અને પછી રામનું અને લવ કુશની વચ્ચે પણ યુદ્ધ થયું હતું. એ અશ્વ એક ચક્કર મારીને પાછો આવે અને પછી યજ્ઞ ચાલુ થાય, એને એક અશ્વમેઘ યજ્ઞ કહેવાય. અને આવા 100 યજ્ઞ જે કરે એને ઇન્દ્રનું સ્થાન મળે. એવો વ્યક્તિ ઇન્દ્ર બની જાય. ઇન્દ્ર કોઈનું વ્યક્તિનું નામ નથી. ઇન્દ્ર કોઈ પરમેનન્ટ સત્તા કોઈની નથી. જેવી રીતે આપણે ત્યાં હોય કે ભાઈ જે ચૂંટણીમાં જીતે પ્રધાનમંત્રી બને, જેના વધારે વોટ એને સત્તા મળે, એમ જેનું વધારે પુણ્ય હોય એને ઇન્દ્ર બનવાનો લાભ મળે. 100 યજ્ઞ કરે ઇન્દ્ર બને. 99 યજ્ઞ કર્યા અને 100મો યજ્ઞ જ્યારે થયો ત્યારે ઇન્દ્ર, એને ડર લાગ્યો કે જો આ યજ્ઞ પૂરો થશે તો મારે મારું ઇન્દ્રાસન ખાલી કરવું પડશે. એટલે ઇન્દ્ર કપટ કરી જે અશ્વ છૂટો મીકો છે એ અશ્વને પકડી અને પોતાની પાસે નો રાખ્યો, પણ કપિલ મુનિના આશ્રમમાં સંતાડી દીધો. સગર રાજાના 60,000 દીકરાઓ અશ્વને શોધવા લાગ્યા કે અશ્વ ક્યાં ગયો, અશ્વ ક્યાં ગયો, પણ ક્યાંય મળ્યો નહીં. અને સગર રાજાના 60,000 દીકરાઓએ આકાશમાં અને પાતાળમાં જઈ અને અશ્વને શોધ્યો, એટલે આખી પૃથ્વીને ખોદી નાખી. અને સગરના દીકરાઓએ પૃથ્વીને જ્યાં જ્યાં ખોદી એટલે એને આપણે સાગર કહીએ છીએ, સમુદ્ર. આ સગરના 60,000 દીકરાઓએ જેને ખોદી અને મોટો ખાડો કર્યો એટલે એ સાગર કહેવાયો. પણ છતાંય જ્યારે અશ્વ મળ્યો નહીં, શોધતા શોધતા જંગલમાં ગયા. કપિલ મુનિના આશ્રમમાં ઇન્દ્રએ બાંધેલો અશ્વ છે. 60,000 દીકરાઓએ મનમાં નક્કી કર્યું કે આ કપિલ ઋષિએ જ આપણો અશ્વ ચોરી લીધો છે, એટલે ન કહેવાના વચનો, તું કપટી છે, તું ઢોંગી છે, તે કપટ કરીને અમારો અશ્વ લઈ લીધો છે, ન કહેવાના વચનો કપિલ મુનિને કહેવા લાગ્યો છે. ત્યારે કપિલ મુનિ ક્રોધિત થયા. આંખો ખુલતાની સાથે 60,000 દીકરાઓ બળી અને ભસ્મીભૂત થયા. અને 60,000 દીકરાઓ પાણી 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 કરતા મૃત્યુને શરણ થયા. સગર રાજાને ખબર પડી. સગર રાજાની 2 પત્ની હતી. એકનું નામ હતું સુપતિ, એકનું નામ હતું કેશિની. સુપતિ થકી 60,000 દીકરાઓ હતા. કેશિની થકી એક દીકરો હતો જેનું નામ હતું અસમંજસ. આ અસમંજસને ખબર પડી કે મારા 60,000 ભાઈઓની અવગતિ થઈ છે, એટલે એને કોઈએ પૂછ્યું કે મારા ભાઈઓની મુક્તિ કરવી હોય તો શું કરવું પડે. ત્યારે એને રસ્તો મળ્યો કે જો આકાશમાં રહેલા ગંગાજી આ પૃથ્વી ઉપર આવે તો જ તારા ભાઈઓની મુક્તિ થાય. એટલે અસમંજસે જંગલમાં જઈ અને તપશ્ચર્યા કરી ગંગાજીને પ્રસન્ન કરવા માટે. પણ એનું આખું જીવન પૂરું થઈ ગયું, એનું મૃત્યુ થયું, છતાં પણ ગંગા પ્રસન્ન ન થયા. અસમંજસના એક પુત્ર હતા જેનું નામ હતું અંશુમાન. આ અંશુમાને પણ જંગલમાં જઈ અને તપ કર્યું,
છતાં પણ ગંગાજી પ્રસન્ન ન થયા. એનો પણ પ્રાણ, એનું પણ આયુષ્ય પૂર્ણ થયું અને અંશુમાનના દીકરા થયા, જેનું નામ દિલીપ છે. અને દિલીપ રાજા, એને કોઈ સંતાન ન હોવાથી, વશિષ્ઠ ગુરુના કહેવાથી, નંદિની નામની ગાયની સેવા કરવાથી એને ત્યાં પુત્ર થયો, જેને આપણે રઘુ રાજા કહીએ છીએ. ગાયની સેવા કરવાથી પુત્રની પ્રાપ્તિ થઈ. ગાયની સેવાનો પણ અહીંયા 9મા સ્કંદમાં ખૂબ મહિમા બતાવ્યો છે. તમારા બધાના ઘરે ગાય છે? હે, ગાયો રાખો છો કે ભેંસો? કેટલાના ઘરે ગાય છે? પાંચ, 7, 10 જણાના ઘરે ગાય છે, એ સારી વાત છે. ગાયની સેવાનો ખૂબ મહિમા છે વાલા ભક્તો. ગાયના શરીરમાં આપણા સનાતન ધર્મના 33 કોટી દેવતાઓ રહ્યા છે. તમે રામના મંદિરે જાઓ તો રામના દર્શન થાય, કૃષ્ણના મંદિરે કૃષ્ણના, સ્વામિનારાયણના મંદિરમાં જાઓ તો સ્વામિનારાયણના દર્શન થાય, માતાજીના મંદિરે માતાજીના દર્શન થાય. પણ આ બધા જ દેવતાઓના દર્શન જો તમારે એક જગ્યાએ કરવા હોય ને તો એ ગૌ માતા છે. ગૌ માતા એ હાલતું ચાલતું મંદિર છે. ગૌ માતાની સેવાનો ખૂબ મહિમા છે. પણ આપણે બધા કહેવાય હિન્દુ, હિન્દુની સાચી ઓળખાણ ગાય છે. પણ આજ દુનિયામાં કોઈ ગાયને રાખવા તૈયાર નથી. આજ આપણી ગૌ માતાઓ રસ્તા ઉપર કચરો અને પ્લાસ્ટિક ખાવા ઉપર મજબૂર બની છે. કોઈ સાચવી શકતા નથી. વાલા ભક્તજનો, મારે એટલા માટે તમને ગૌ માતાનો મહિમા કહેવો પડે છે. એક ગાયને ખવડાવો ને એટલે 33 કોટી દેવતાઓને ભોગ લાગી જાય છે. એક ગાયને પાણી પીવડાવો ને 33 કોટી દેવતાઓ તૃપ્ત થઈ જાય છે. એટલો બધો ગૌ માતાનો મહિમા છે. અને ગાય છે એ સમાજ માટે એટલું છે. અમેરિકામાં જાવ ને, અમેરિકામાં, હું ગપ્પા નથી મારતો, આજે પણ અમેરિકામાં ગાયની જોડે ખાલી 90 મિનિટ બેસવું હોય ને, 90 મિનિટ, ગાય જોડે 90 મિનિટ બેસવાના 22,000 રૂપિયાનો ચાર્જ છે અમેરિકામાં. ન્યુઝીલેન્ડમાં જાઓ તો ગાય જોડે બેસવું હોય ને 3,000 રૂપિયા ચૂકવવા પડે, ત્યારે ગાય જોડે બેસવા મળે. એના વાઇબ્રેશનો એટલા બધા કામ કરે છે માનવ જીવનમાં. પણ આપણે કહીએ છીએ કે હિન્દુ છું હું, પણ હિન્દુ થઈ અને કૂતરાઓ પાળે પણ ગાય પાળવા કોઈ તૈયાર નથી. આ દેશની કઠણાઈ છે. ભારત દેશ જે દિવસે આઝાદ થયો ને તે દિવસે આ ભારત દેશની પાસે કેટલી ગાયો હતી ખબર છે? દેશની વસ્તી 33 કરોડ હતી અને ગાયોની સંખ્યા 90 કરોડ હતી. એક એક વ્યક્તિ દીઠ 3 ગાયો આ ભારત દેશમાં હતી. તમે આજથી 25, 30, 50 વર્ષ પહેલાના આ ડોહલાઓને પૂછી લો, ઘરની બહાર નીકળો ને તો આખી શેરીમાં ગાયો બાંધેલી હોતી હતી, પશુઓને બાંધેલા રાખતા હતા. 33 કરોડની વસ્તી સામે 90 કરોડ ગાયો હતી. આજે એ જ 33 કરોડની વસ્તી 140 કરોડ, 150 કરોડે પહોંચી ગઈ. અને ગાયો કેટલી બચી? માત્ર 7 કરોડ. 90 કરોડ ગાયો હતી, ખાલી 7 કરોડ બચી છે. એ 7 કરોડ માંથી 2-4 કરોડ રસ્તામાં રખડે છે. 1-2 કરોડ તો ઓલી જર્સી છે હો, શંકર ગાય. કોણ તમે? જર્સી ગાય. એનું દૂધ પીવો ને તોય કેન્સર થાય, કારણ કે ભૂંડડામાંથી બનાવેલી ગાય છે. અને ડેરીઓમાં જે દૂધ છે ને એ બધું જર્સી ગાયનું જાય. તમે તમારા દીકરાઓને જર્સી ગાયના દૂધ પીવડાવો, પછી કે નંબર આવી ગયા, કેન્સર થયું, માનસિક રીતે નબળો પડી ગયો, પણ એને સાચું દૂધ આપણે પીવડાવતા નથી. અને મોટી મોટી વાતો કરીએ, એ દૂધ પીતા હે ઇન્ડિયા. અરે દૂધ નહીં, જહેર પીતા હે ઇન્ડિયા. ઝેર પીએ છીએ, હારું આપણા છોકરાને આપતા નથી.
માટે ગૌ માતાને બચાવો. જો આ વ્યાસ પીઠિકા ઉપરથી મારી તમને ભલામણ છે કે તમને જો જીવનમાં એમ લાગતું હોય કે હું માતાજીનો ભગત છું, મારી માતાજી કેવી રીતે રાજી થાય, રામનો ભગત છું, રામ કેમ રાજી થાય, કૃષ્ણનો ભગત છું, કૃષ્ણ કેવી રીતે રાજી થાય, સ્વામિનારાયણનો ભગત છું, સ્વામિનારાયણ કેમ રાજી થાય, એને રાજી કરવા હોય ને તો આજે સમાજને ગૌ માતાને બચાવવાની બહુ જરૂર છે. ગૌ માતાની સેવા તમે કરશો ને એટલે તમે જે ઈષ્ટદેવને માનો છો એ ઈષ્ટદેવ તમારા રાજી થશે. હું એટલા માટે ગાયોનો મહિમા કહું છું કે હું પણ છેલ્લા 3-4 વર્ષથી ગૌશાળા ચલાવું છું, ગૌ માતાની સેવા કરું છું. અમારી ધર્મજીવન ગૌશાળા છે, એ ગૌશાળામાં અત્યારે 65 ગાયો છે.